ધાનપુર તાલુકાના ઘોડાઝેર ગામે પરંપરાગત ગોળ ગધેડાનો મેળો ભરાયો। આજે તારીખ 19/3/2025 બુધવારના રોજ ધાનપુર તાલુકાના ઘોડઝેર ગામે ગોળ ગધેડાનો મેળો ભરાયો। દર વર્ષની જેમ આદિવાસીઓની ચાલતી આવતી પરંપરા મુજબ હોળી ધૂળેટી ચૂલ ચાળ્યા પછી ગોળ ગધેડાનો મેળો ભરાતો હોય છે। ગોળ ગધેડા એટલે એ જ મોટા વૃક્ષનું લાંબુ લાકડું રોપવામાં આવે છે અને પછી એના પર ઓઇલ અને ગ્રીસ લગાડતા હોય છે। પછી લાકડાના ટોચ પર ગામના પટેલ પૂજારા 5051 રૂપિયાની પોટલી બાંધે છે। આ પોટલીને ઉતારવા માટે ધાનપુર તાલુકાના આજુબાજુના યુવાનો હોડ લગાવી આ ગોળ ગધેડાની પોટલી ઉતારવા માટે પડાપડીની હોડ જામતી હોય છે। આ ઘોડઝેર ગામનો ગોળ ગધેડાનો મેળો ધાનપુર તાલુકાનો પ્રખ્યાત મેળો છે। આ મેળાને જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। ગોળ ગધેડાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધાનપુર તાલુકાના સૌ ગામના આખા 90 ગામના આપણા આદિવાસી વૃત્તિ પ્રમાણે ઢોલ નગારા ઢોલ વાજા લઈને આવ્યા છે। ત્યારે આપણા ગોળ ગધેડાનું જોરદાર આપણે આયોજન કરવામાં આવેલું છે। ત્યારે આપણા સૌ ગામના પાટલી અને આપણા હિન્દુને સૌને આપણા સંસ્કૃતિ પ્રમાણે આપણે ઢોલ નગારા વાગીને આપણે ખૂબ ખુશાલી કરીએ। આપણા ગોળ ગધેડા આપણા વર્ષોથી મોટા 20 વર્ષ અગાઉથી કરી રહ્યા છે। ત્યારે આપણા આદિવાસી સંસ્કૃતિ જાળવી રહીએ। ત્યારે આપણા ગોળ ગધેડાની અંદર એક નારિયેળ કાચલી અને પૈસા 5000 રૂપિયા બાંધવામાં આવેલ છે। ત્યારે આપણે સૌ વારાફરતી દરેક ગામોને ટીમને આપણે આયોજન કરવાના છે। એક ગામને કરવામાં આવે છે। ત્યારે આપણે સૌને શાંતિપૂર્વક સૌ આપણા ગામના આગેવાનો અને પોલીસગણ મિત્રો ભાઈઓ દરેક આગેવાનો આપણા ગોળ ગધેડાની અંદર ભાગ બદલ્યો છે। સૌને હું ગોળ ગધેડા હું સૌને આવકારું આટલું ગીત નિર્ગું છું। કેટલા દોડવા માટે કેટલા ગામના ચડશે? આપણા તે કુંડારથી માંડી કાલિયાવાડ માંડવ ઘોડાજર નળવનાળા ગોર ઉપરિયા ગાંધવાડી ગોરવા અને સૌ ગામના વારાફરતી આપણે એમને કહેવાના છે તેમ વારાફરતી ચડવાના છે। આ મેળાની અંદર ઓછામાંથી બહુ મેળો જંગી મેળો થયો છે। ત્યારે આપણે કોઈ આટલા એવું નથી પણ બહુ જંગી થયો છે। શુભ નામ સર? શુભ નામ સર આપનું? મારું નામ નરવરભાઈ કાળિયાભાઈ। રિપોર્ટર કિશન મોહનિયા સાથે હાર્દિક બારિયા, બાદિક ભારત ન્યૂઝ ધાનપુર।